करता करे न कर सके, शिव करे सो होय। तीनों लोक नो खंड में महाकाल से बड़ा न कोई। તો કેમ છો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ મહેસાણા જિલ્લાના બોરિયાવી ગામમાં આવેલા 500 વર્ષથી પણ જૂના મહાદેવના મંદિરે કે જ્યાં મહાદેવની બાધા રાખવાથી હરસ, મસા તેમજ કેન્સર પણ મટતું હોવાની શ્રદ્ધાળુઓની આસ્થા છે। અહીં મીઠું, મરી તેમજ ગોળનો પ્રસાદ ચઢાવવામાં આવે છે। મિત્રો, અહીં ખોદકામ કરતી વખતે સ્વયંભૂ શિવલિંગ મળી આવ્યું હતું। તો મિત્રો, જાણીશું તમામ ઇન્ફોર્મેશન આ મંદિર વિશે। વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, અને જો તમે ચેનલ પર નવા હો તો આવા જ અમારા આવનારા વિડીયોની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો। મિત્રો, શ્રાવણ મહિનો શરૂ થતાં જ શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળે છે। ત્યાં મહેસાણા અમદાવાદ હાઈવે પર મેવડથી માત્ર 3 કિલોમીટરના અંતરે બોરિયાવી ગામે મસ્યા મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે। અહીં મસ્યા મહાદેવનું સ્વયંભૂ શિવલિંગ છે। આ મંદિર 500 વર્ષથી પણ જૂનું છે। મંદિરમાં મીઠું, મરી, ગોળનો પ્રસાદ ચડાવવામાં આવે છે। મિત્રો, શ્રાવણ મહિનામાં મંદિરમાં શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળે છે। મસ્યા મહાદેવની બાધા રાખવાથી મસો મટતો હોવાની શ્રદ્ધાળુઓની ભારે આસ્થા છે। આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિરમાં શિવ પરિવાર નથી, માત્ર શિવજી એક જ છે। મિત્રો, અહીં જે મહાદેવનું શિવલિંગ છે એમાં પણ એક ચમત્કારિક શક્તિ જોવા મળી રહી છે કે સ્વયંભૂ શિવલિંગ તો છે જ, પરંતુ આ શિવલિંગની જે સાઇઝ છે, જે કદ છે, એ પણ ધીરે ધીરે વૃદ્ધિ પામે છે, ધીરે ધીરે વધી રહ્યું છે। થોડા સમય પહેલાં જ્યારે અમે અહીંયા વિઝિટ કરી હતી ત્યારે આ શિવલિંગની સાઇઝ થોડી નાની હતી। અત્યારે શિવલિંગની સાઇઝમાં થોડો વધારો થયેલો જોવા મળે છે। મિત્રો, મંદિરના પરિસરમાં ખૂબ જ સુંદર મજાની સજાવટ જોવા મળે છે અને આ મંદિરમાં આપણને એક આનંદમય અનુભૂતિનો અનુભવ થાય છે। એક શાંતિમય વાતાવરણ તમને અહીં જોવા મળશે। અને મિત્રો, તમને જણાવી દઈએ કે અહીં મંદિરમાં જે કોઈ શ્રદ્ધાળુ આવે છે એ લોકોને અચૂકથી ચાનો પ્રસાદ આપવામાં આવે છે, ચા પીવડાવવામાં આવે છે। એના સિવાય મિત્રો, તમે અહીં મંદિરના પાછળના ભાગમાં આ વિશાળકાય સુંદર શંખના દર્શન પણ કરી શકો છો, જે એક ઓરિજિનલ શંખ છે। તો મિત્રો, આ વિડીયોમાં આટલું જ। મળીશું એક નવા વિડીયો સાથે। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા, અને જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો। થેન્ક્સ ફોર વોચિંગ।